Good morning. Hello. Good morning, everyone. Today's topic is snow effect and plastic effect in Photoshop. ઓકે, આજે આપણે ફોટોશોપમાં સ્નો ઇફેક્ટ એન્ડ પ્લાસ્ટિક ઇફેક્ટ કઈ રીતે ક્રિએટ કરાય એ આપણે શીખીશું. સ્નો ઇફેક્ટ માટે ફોટામાં સ્નો ઇફેક્ટ આપીશું. Photoshop is the widely used tool for multiple effect and attribution to add them in photos. ફોટોશોપમાં ફોટોમાં મલ્ટિપલ ઇફેક્ટ એન્ડ એટ્રીબ્યુશન એડ કરવા યુઝ કરવામાં આવેલ એના માટેના બધા ટૂલ્સ લેવાયેલા છે. It stands first to be selected for the project pipeline for the projects such as graphics editing, image effects editing, managing magazine making, article framing within news pages and many more. Graphics editing, image effect edit, પછી મેગેઝિન મેકિંગ, ન્યૂઝપેપરમાં આર્ટિકલ ફ્રેમિંગ આવે એન્ડ મેની પ્રોજેક્ટ્સ માટેની પ્રોજેક્ટ પાઇપલાઇન માટે આપણે ફોટોશોપને સિલેક્ટ કરવામાં આવે છે. We can add an unrealistic look and filled to the image like snowfall, rain, sunlight adjustments, sharpness, blurring, color adjustment, airflow and many more. અમે એટલે કે અનરિયલિસ્ટિક લુક એન્ડ ફિલ્ડ્સ એડ કરી શકીએ છીએ લાઈક સ્નોફોલ, રેઇન, સનલાઇટ એડજસ્ટમેન્ટ, પછી શાર્પનેસ, બ્લરિંગ, કલર એડજસ્ટમેન્ટ, એરફ્લો એન્ડ મેની મોર. ઓકે, નેક્સ્ટ, હાઉ ટુ ક્રિએટ સ્નો ઇફેક્ટ ઇન ફોટોશોપ. આપણે સ્નો ઇફેક્ટ ફોટોશોપમાં કઈ રીતે ક્રિએટ કરીએ જોઈએ. આ છે આપણું ફોટોશોપ. ઓકે, ફાઇલમાં જઈને ઓપન. આપણે પહેલાં તો ફોટોશોપમાં આપણે સ્નો ઇફેક્ટ શીખીએ છીએ, તો એના માટે આપણે ફોટો ઓપન કરવો પડશે. તમે કોઈ પણ નેચરલ આપણે જેમાં સ્નો ઇફેક્ટ આપ્યું હોય એટલે કે બરફ વર્ષા તમે કહો એવી રીતેની થોડીક બ્લરિંગવાળી ઇફેક્ટ આપવી હોય એના રિલેટેડ તમારે ફોટો ગૂગલ પરથી કે તમારી ડ્રાઈવમાંથી કે ચૂઝ કરી લેવાનો. ઓકે, તો આપણે પહેલાં અહીંયા ફોટો ચૂઝ કરીએ છીએ. ચૂઝ કરેલો ફોટો ઓપન કરવાનો. આ છે આપણો ફોટો. આપણે આમાં સ્નો ઇફેક્ટ આપવી છે. ઓકે, પહેલાં તો ઇમેજ ઓપન કરેલી. હવે ઇમેજમાં ઓપન કરી એટલે આપણું એક બેકગ્રાઉન્ડ લેયર ક્રિએટ થયું છે. હવે આપણે બેકગ્રાઉન્ડ લેયરને ડુપ્લિકેટ કોપી કરવા માટે કંટ્રોલ જે એટલે આપણું જે લેયર સિલેક્ટેડ હોય એ લેયરની કોપી થઈ જશે. ઓકે, આ આપણું ડુપ્લિકેટ લેયર છે, આ ઓરિજિનલ લેયર છે બેકગ્રાઉન્ડ. નેક્સ્ટ, ફિલ્ટરમાં જઈને પિક્સલેટ, એમાં પોઈન્ટ લાઇઝ. ઓકે, અહીંયા તમને સ્નો માટે તમારે અહીંયા સ્ક્રેચીસ આપવા પડશે. જો અહીંયા તમે સાઇઝમાં સ્મોલ, બિગ ગમે તે આપી શકો છો. આ સાવ એકદમ બારીક એટલે કે ઝીણા સ્ટ્રોક આવશે. આપણે 7 રાખીએ. ઓકે, નેક્સ્ટ, હવે મેનુમાંથી ઇમેજ, એડજસ્ટમેન્ટમાં થ્રેડ્સ હોલ્ડ.
ઓકે, આ બધા તમારે સ્ટેપ યાદ રાખવા પડશે. ઓકે, અહીંયા તમારે જે રીતના ડોટ્સ ઇફેક્ટ જોતી હોય એ રીતના, જો આ લેવલ સાવ લાસ્ટ આવી ગયું, આવી રીતે તમારે લેવલ આપી દેવાનું ગમે તે. ઓકે, આ ઇમેજ વાઇઝ તમારે સેટિંગ કરવું પડશે. મેં 180 આપ્યા હોય તો પછી તમારે એ રીતે જ નહીં આપવાના, તમારે ઇમેજ લેવલ જોઈ લેવાનું. ઇમેજમાં અહીંયા પ્રિવ્યૂ થઈને ઇમેજમાં બતાવશે જ કે કેવા સ્ટ્રોક આવે છે. ઓકે, નેક્સ્ટ રિટર્ન આપણે ફિલ્ટરમાં જઈએ. ફિલ્ટરમાંથી બ્લર, મોશન બ્લર, અહીંયા જો તમારે જેવી રીતે બ્લરિંગ ઇફેક્ટ આપવી હોય એ તમને અહીંયા પ્રિવ્યૂ થશે. ઓકે, અહીંયા તમારે જે રીતે આપવું હોય એ રીતે. અને ડિસ્ટન્સમાં ઓકે, ડિસ્ટન્સ આવી રીતે પિક્સેલ વાઇઝ સેટ કરવાનું. અહીંયા તમે સ્નો આપણને ડિસ્પ્લે થાય છે. પછી આ છે આપણું લેયર પેનલ. લેયર પેનલમાં ઉપર બ્લેન્ડિંગમાંથી નોર્મલ બાય ડિફોલ્ટ સેટ હોય છે, એમાં આપણે સ્ક્રીન રાખીને જોઈ લેવાનું. લેયર્સ છે, લેયર્સમાં સ્ક્રીન આપણે સિલેક્ટ કરેલું છે. ઓકે, આ આપણી ઇમેજમાં બ્લર એન્ડ સ્નો આપણને બંને ઇફેક્ટ એક સાથે બતાવે છે. હવે પહેલાં તો લેયર્સ પેનલમાં આપણું બ્લેન્ડિંગ ચેન્જ થઈ ગયું. હવે લેયર્સ પેનલમાં નીચે ક્રિએટ ન્યૂ ફિલ ઓર એડજસ્ટમેન્ટ લેયરમાંથી બ્રાઇટનેસ એન્ડ કોન્ટ્રાસ્ટ, અહીંયાથી તમારે બ્રાઇટનેસ તમારી રીતે સેટ કરવાની. કોન્ટ્રાસ્ટમાં ઓકે, આ રીતે તમને પ્રિવ્યૂ થશે. તમારી રીતે તેને ચેન્જ કરવાનું છે. બ્રાઇટનેસ કઈ રીતે આપવી એન્ડ કોન્ટ્રાસ્ટ કઈ રીતે આપવો. આમાં તમને સાવ લાઇટ બતાવશે, એટલે કોન્ટ્રાસ્ટમાં અપ રાખવું એન્ડ બ્રાઇટનેસમાં ડાઉન. ઓકે, બ્રાઇટનેસમાં આ ઇમેજમાં થોડુંક વધારે લાઇટ નહીં લેવાનું, એટલે તમારી જે ઇફેક્ટ આપેલી છે એ પ્રોપરલી બતાવે. ઓકે, આ આપણી સ્નો ઇફેક્ટ ક્રિએટ થઈ ગઈ. ફાઇલમાં જઈને સેવ, અહીંયા ફોર્મેટમાં આપણે જેપીજી ઇમેજ લઈને આજે તમને બતાવી દઉં કે ઇમેજ કઈ રીતે ડિસ્પ્લે થશે. ઓકે, ડેસ્કટોપ પર આપણે સ્નો ડોટ જેપીજી, અહીંયા જો ફોર્મેટ આપણે જેપીજી સિલેક્ટ કર્યું એટલે જેપીજી આવી જાય છે. આમાં કંઈ ચેન્જ નથી કરવાનું. ઓકે,
આપણું ડેસ્કટોપ છે. આ ડેસ્કટોપમાં ઇમેજ જો તમને એડિટ થઈને તમને આ સ્નો ઇફેક્ટવાળી ઇમેજ મળી ગઈ છે. ઓકે, તો હવે આપણે વચ્ચે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. સ્નો ઇફેક્ટનું એક નાનું એક્ઝામ્પલ લીધું. હવે એના સ્ટેપ વાઇઝ બતાવી દઉં. ખાલી મેઇન છે આમાં સ્ટ્રોક જ જોવાના છે. સ્ટેપ 1, એડ અ ન્યૂ બ્લેન્ક લેયર. પહેલા તો ફાઇલમાં જઈને આપણે એક ફોટો ઓપન કરીશું. ઓકે, હવે છે સ્ટેપ 2, fill the new layer with black. એડિટમાં જઈને fill, select black in the contents section at the top of the dialog box. Okay, પહેલા તો અહીંયા આપણે રાઇટ હેન્ડ સાઈડ ક્રિએટ ન્યૂ લેયર કરીએ. એડિટમાં જઈને fill, અહીંયા બ્લેક રાખીશું. ઓકે, ફિલ્ટરમાં જઈને નેક્સ્ટ સ્ટેપ 3, એડ સમ નોઇઝ. ફિલ્ટરમાં જઈને નોઇઝમાંથી એડ નોઇઝ. લેયર 1માં ફિલ્ટરમાં જઈને નોઇઝ, એડ નોઇઝ. ઓકે, નોઇઝમાં આ રીતે સેટિંગ આપવાનું. અમાઉન્ટ 150. ઓકે, વધારે હોય તો ચાલે, તમારે ઇફેક્ટ આપીને જોઈ લેવાનું. આમાંથી તમને એકદમ ઝીણું એવું મળશે. ઓકે, આ 100 પિક્સેલ અમાઉન્ટ છે. આપણે 150 પિક્સેલ અમાઉન્ટ રાખેલી છે. અને ડિસ્ટ્રીબ્યુશનમાં યુનિફોર્મ એન્ડ ગુશિયન. જો આટલો તમને ડિફરન્સ મળશે. એન્ડ મોનોક્રોમેટિકમાં તમારે ડીસિલેક્ટ હશે, એટલે કે સિલેક્ટ નહીં હોય તો તમને મલ્ટિપલ સ્ટ્રોક્સ મળશે. સિલેક્ટ રાખશો એટલે બ્લેક એન્ડ વ્હાઇટ. આપણા પહેલાના લેક્ચરમાં આવી ગયું છે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ 4, apply some blurring to the noise. Okay, filter and blur and blur more. Filter, blur and blur more. Okay, next step 5. Step 5, reduce the amount of noise with the levels command. ઇમેજમાં જઈને એડજસ્ટમેન્ટ્સ એન્ડ લેવલ્સ. મેનુમાં ઇમેજ, એડજસ્ટમેન્ટ એન્ડ લેવલ્સ.
લેવલ્સમાં ઇનપુટ લેવલ્સ 162, અહીં આવશે 104, then okay. Next step 6, change the blend mode of the layer to screen. એટલે blend મોડમાં આપણે લેયર સ્ક્રીન કરવાનું છે. આપણે હમણાં એક્ઝામ્પલ જોયું એમાં મેં લીધું આપણું લેયર પેનલ છે, જોઈએ આપણું લેયર પેનલ છે, એમાં આ બ્લેન્ડિંગ મોડ આપેલ છે એટલે બ્લેન્ડ મોડ. બ્લેન્ડ મોડમાં આ નોર્મલ છે તો એમાંથી આપણે સ્ક્રીન રાખવાનું છે. ઓકે, આ સ્ક્રીન. નેક્સ્ટ સ્ટેપ 7, એપ્લાય ધ મોશન બ્લર ફિલ્ટર. ફિલ્ટરમાં જઈને બ્લર એન્ડ મોશન બ્લર. ઓકે, તો આ ફિલ્ટરમાં જઈને બ્લર, મોશન બ્લર. ઓકે, આપણે અહીંયા સેટિંગમાં છે એન્જલ -65, ડિસ્ટન્સ છે 16, તો આપણે ડિસ્ટન્સ રાખશું 8. ઓકે, નેક્સ્ટ સ્ટેપ 8, ડુપ્લિકેટ ધી લેયર. તમે જે લેયર પર વર્ક કરો છો એનું ડુપ્લિકેટ લેયર ક્રિએટ કરવાનું છે. તો ડુપ્લિકેટ લેયર ક્રિએટ કરવા માટે Ctrl+J. ઓકે, એટલે આપણે અહીંયા લેયર 1 પર વર્ક કરીએ છીએ તો લેયર 1 નું ડુપ્લિકેટ લેયર Ctrl+J. મળી ગયું લેયર 1 કોપી. ઓકે, નેક્સ્ટ સ્ટેપ 7, rotate the new layer 180 Celsius. એડિટમાં જઈને ટ્રાન્સફોર્મ માં rotate 180 Celsius. આ એડિટમાં જઈને ટ્રાન્સફોર્મ 180 Celsius. Next step 10, apply the crystallize filter. ફિલ્ટરમાં જઈને pixelate and crystallize. આપણે આમાં જોયું એક્ઝામ્પલ લીધું પેલું આ સ્નો ઇફેક્ટ વાળું, એમાં ફિલ્ટરમાં જઈને pixelate, એમાં આપણે પોઈન્ટ લાઇઝ થી કરેલું હતું. હવે આપણે અહીંયા ક્રિસ્ટલાઇઝ. ઓકે, આ તમને જે છે આ સ્ટ્રોક છે એના તમને શેપ રીતના મળશે. તમને ક્રિસ્ટલાઇઝ એટલે કે ક્રિસ્ટલ શેપના એવા સમથિંગ હશે, અને ઓલા પોઈન્ટ લાઇઝ હતા એટલે પોઈન્ટ વાળા આપણને જે સ્ટ્રોક છે એ મળે. જો ફિલ્ટરમાં છે ને પિક્સલેટ પોઈન્ટલેસ છે, આ પોઈન્ટલેસ આપણે પોઈન્ટલેસ વાળા એક સ્નો ઇફેક્ટનું એક્ઝામ્પલ જોયું. હવે ક્રિસ્ટલાઇઝ. Okay, next step 11, apply the motion blur filter. મોશન બ્લર ફિલ્ટર, આપણે બ્લર માટેની બધી ઇફેક્ટ આવશે ફિલ્ટરમાં. ફિલ્ટરમાં જઈને બ્લર માંથી મોશન બ્લર. ઓકે, આ એન્જલ આપણે રાખશું -65 એન્ડ અહીંયા ડિસ્ટન્સ લઈ લેશું 16. ઓકે, અહીંયા એંગલ -65 તમે તમારી રીતે ઓછું વધુ કરી શકો છો. ઓકે, તમને જે આ સ્નોના જે સ્ટ્રોક છે એ તમે
મેક્સિમમ મિનિમાઇઝ કરશો એટલે એ રીતના તમને મળશે. ઓકે, ડિસ્ટન્સ આપણે લીધું છે 16. આપણે આપણી રીતે ચેન્જ કરી નાખવાનું. ઓકે, નેક્સ્ટ સ્ટેપ 12. મર્જ ધ ટુ સ્નો લેયર્સ ટુગેધર. લેયર્સમાં જઈને મર્જ ડાઉન. આપણે મર્જ કર્યું, કોઈ પણ બે લેયરને મર્જ કરવા માટે શું કરવાનું? કંટ્રોલ E. ઓકે, તમે આ રીતે પણ કરી શકો. લેયરને મર્જ કરવાનું, આ બે લેયરને આપણે મર્જ કરવા છે તો અહીંયા આપણે એને ચેનલ આપવી પડશે એન મર્જ. લેયરમાં જઈને તમે અહીંયાથી મર્જ વિઝિબલ કરો એટલે લેયર મર્જ થઈ જાય. ઓકે, આ આપણું લેયર 1 એન્ડ કોપી લેયર મર્જ થઈ ગયું છે. મર્જ થઈને લેયર 1 એક ક્રિએટ થઈ ગયું. હવે આપણે એની ડુપ્લિકેટ કોપી કંટ્રોલ J. ઓકે, આ સિલેક્ટ રાખીને આપણે અહીંયા લેયર્સ પેનલમાં લેયરમાં રાખીશું સ્ક્રીન એન્ડ ઓપેસિટી ઓકે. આપણે આ લેયરનું અત્યારે ડુપ્લિકેટ કરવાની કંઈ જરૂર નથી. ઓકે, નેક્સ્ટ સ્ટેપ જોઈએ. ડુપ્લિકેટ લેયર 1, પણ આપણે ડુપ્લિકેટ કરવું નથી. આની પહેલાના સ્ટેપમાં આપણે એકવાર ડુપ્લિકેટ લેયર એટલે કે કોપી કરેલું છે જે આપણે હમણાં મર્જ કર્યું. ઓકે, સ્ટેપ 14. લોઅર ધ ઓપેસિટી ઓફ ધ ટોપ લેયર. એટલે મેં હમણાં કીધું એ રીતે લેયરમાં જઈને અહીંયા ઉપર નોર્મલ છે એમાં સ્ક્રીન. ઓકે, આ સ્ક્રીન લઈ લેવાનું એટલે તમારે જે સ્ક્રીન પર જે આપણે ઇફેક્ટ આપેલી છે એ આવી જશે. એને ઓપેસિટીમાં જો જેટલું તમે મિનિમાઇઝ રાખશો એટલું તમને સ્નો ઇફેક્ટ ઓછી જોવા મળશે. અહીંયા લો પર્સન્ટેજ ઓછા લેવાના, હાઈમાં લઈ લેવાનું. ઓકે, એટલે આપણે જે ઇફેક્ટ આપેલી છે એ પરફેક્ટ દેખાય. ઓકે, આને આપણે સેવ કરી લેશું. આ તમારી આવી રીતે સ્નો ઇફેક્ટ એક ક્રિએટ થઈ ગઈ છે. ફોટોમાં તમે આવી રીતે સ્નો ઇફેક્ટ આપી શકો. તમે એના શેપ તમારી રીતે ચેન્જ કરી શકો છો સ્નોના. ઓકે, અહીંયા આપણે ફોર્મેટ રાખીશું JPG. આજે બધા એક્ઝામ્પલમાં JPG ફોર્મેટથી જ આપણે ઇમેજ બનાવેલી છે, કેમ કે આપણે ઇમેજ પર એડિટિંગ કરીએ છીએ એટલે.
ઓકે, સેવ. આ આપણી ઇમેજ છે. નેક્સ્ટ, ઓકે, વિધાઉટ સ્નો ઇફેક્ટ અને વિથ સ્નો ઇફેક્ટ. આ તમે પહેલાંની ઇમેજ જોઈ લ્યો કે આપણે પહેલાં સ્નો ઇફેક્ટ આપેલી છે એની પહેલાંની જે ઇમેજ છે એ છે. ઓકે, અને વિથ સ્નો ઇફેક્ટ આપણે બ્લરિંગ, સ્નો ઇફેક્ટ બધું આપેલું છે એ ઇમેજ છે. ઓકે, બધાની બેની કમ્પેરિઝન બતાવી છે. ઓકે, નેક્સ્ટ, હાઉ ટુ ક્રિએટ પ્લાસ્ટિક ઇફેક્ટ ઇન ફોટોશોપ. ઓકે, હવે આપણે ફોટોશોપમાં પ્લાસ્ટિક ઇફેક્ટ કઈ રીતે આપીએ એ જોઈ લઈએ. Next, in Photoshop, the plastic effect is the one where our text or image can be made to look like it's made of plastic, or a plastic sheet has been put above it so as to give it a plastic-like effect. ફોટોશોપમાં પ્લાસ્ટિક ઇફેક્ટ એક એવું છે કે ટેક્સ્ટ યા ઇમેજ અને પ્લાસ્ટિકની ઇફેક્ટ આપેલી, એટલે કે પ્લાસ્ટિકની દેખાય એ રીતે, ઓર તેના પર પ્લાસ્ટિક શીટ લગાવી હોય, એટલે કે એની ઉપર લગાવી દેવામાં આવે એવું લુક આપે. એ આ બધી ઇફેક્ટ આપણે ફોટોશોપમાં પ્લાસ્ટિક ઇફેક્ટ આપીને બનાવી શકીએ છીએ. We can add this effect to a lot of images and text. Okay, અમે આ પ્લાસ્ટિક ઇફેક્ટને અ લોટ ઓફ ઇમેજીસ અને ટેક્સ્ટમાં એડ કરી શકીએ છીએ. એટલે કે આપણે ઇમેજ અને ટેક્સ્ટમાં આ ઇફેક્ટ બધે એડ કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ફોટોશોપમાં પહેલાં તો Ctrl+N. ઓકે, એટલે આપણને ન્યૂ ડોક્યુમેન્ટ મળશે, એટલે ક્રિએટ થશે. ઓકે, કસ્ટમ. ઓકે, આપણે પ્લાસ્ટિક ઇફેક્ટમાં આપણે પહેલાં તો ટેક્સ્ટમાં ઇફેક્ટ આપીશું. એટલે કે આપણે ટેક્સ્ટ રાઇટ કરીને પછી એમાં ઇફેક્ટ આપવાની છે. એટલે આપણે પ્રીસેટ સાઇઝ કસ્ટમ પણ લઈ શકો છો, અને આમાં જે મોટી સાઇઝ છે એ લીધી છે. ઓકે, એટલે તમે ગમે એટલું લેટર મોટું લખો તો પણ ચાલે. ઓકે, ફર્સ્ટ ફોર ટી પ્રેસ કરશો એટલે ટી ટૂલ સિલેક્ટ થઈ જશે. ઓકે, અહીંયા તમારું મૂવ ટૂલ છે કે બીજું કોઈ પણ છે તો આપણે ટી પ્રેસ કરીએ એટલે આપણું ટી ટૂલ સિલેક્ટ. ઓકે, હવે આપણે લખશું T.N. Rao. ઓકે, તો હવે મૂવ ટૂલથી પહેલાં તો એને સિલેક્ટ કરીને આપણે ડોક્યુમેન્ટમાં સેન્ટરમાં લઈ લઈએ. ફરી પાછું ટી ટૂલ સિલેક્ટ કરીને પહેલાં તો એની પ્રોપર્ટીઝ ચેન્જ કરવી પડશે. એટલે પહેલાં તો ફોન્ટ ચેન્જ કરવાના.
બોલ્ડ. ઓકે, અહીંયાથી તમે સાઇઝ બી નાના મોટી કરી શકો છો. ઓકે, અહીંયાથી કલર ચેન્જ કરીએ કંઈક. ઓકે, હવે પ્રોપર્ટીઝ ચેન્જ થઈ ગઈ. નેક્સ્ટ આપણે પહેલાં તો કંટ્રોલ ટી કરીને એને તમે શિફ્ટ કરીને કરશો એટલે તમને સેમ સાઇઝથી રિઝલ્ટ મળશે. અપ્લાય. ઓકે, આપણે થોડા લેટર મોટા કરી લીધા છે. હવે પહેલાં તો જોઈએ તો આ લેટર વચ્ચે આપણને જે સ્પેસ છે એ થોડીક વધારે કે ઓછી જોતી હોય તો T2 સિલેક્ટ કરીને પહેલાં તો શિફ્ટ કરીને સિલેક્ટ કરી લેવાનું. એન્ડ હવે અલ્ટર કરીને આપણી જે એરો કી છે એને લેફ્ટ રાઈટ તમે કરો એટલે તમને વચ્ચે જે એક લેટર વચ્ચે જે સ્પેસ છે અલ્ટર એ તમને છૂટતી જશે. યા તો લેફ્ટ કરશો એટલે તમારી સ્પેસ છે બે લેટર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે ઓછું થતું જશે. આપણે અહીં થોડું ડિસ્ટન્સ વધારવાની જરૂર છે તો આપણે અલ્ટર પ્લસ રાઈટ કી છે તમારી એરો કીમાં અપ ડાઉન લેફ્ટ રાઈટ એમાંથી રાઈટ કી યુઝ કરીએ છીએ. ડન. ઓકે, હવે લેયર સ્ટાઇલમાં આપણું લેયર પેનલ છે એમાંથી કલર ઓવરલી કલર ઓવરલેમાંથી ઓકે કલર ડન. ઇનર ગ્લો. હવે જો આ બધા સેટિંગ છે તમારે નોટ કરવા હોય તો કરી લેજો. સેટિંગ બધા થોડા યાદ રાખવા પડશે. તમારે બધી પ્રોપર્ટીઝ ચેન્જ કરવાની છે લેયર સ્ટાઇલમાં. એટલે બ્લેન્ડ મોડમાં મલ્ટીપ્લાય પછી ઓપેસિટી આપણે 75 છે. આમાં તમારી રીતે તમે ગમે એ રાખી શકો છો. 50%. નોઇઝ એઝ ઇટ ઇઝ 0. પછી અહીં કલર આપણે બ્લેક ચૂઝ કરીશું. જો અહીંયા તમે સાઈડમાં તમને લેટરમાં રિઝલ્ટ જોવા મળશે. ઓકે, ચોક 10%. અહીંયા સાઈઝ તમે 25 20 અહીંયા તમે ઇફેક્ટ આપો એ રીતે તમારે જોઈ લેવાનું. 30 34 32. ઓકે, આપણે 30 રાખીએ છીએ. નેક્સ્ટ બેવેલ એન્ડ એમ્બોઝમાં આમાં સ્ટાઇલમાં ઇનર બેવેલ રાખીએ. તમને આનો ડિફરન્સ પહેલાં ગમે લેક્ચરમાં મેં કીધેલું હતું. ઇનર બેવેલ એટલે તમને ઇફેક્ટ જે તમે અહીંયા જે પ્રોપર્ટીઝ સેટ કરો છો એ તમારા લેટરના કોર્નરથી તમને અંદર ઇફેક્ટ મળશે. આઉટરમાં તમને જો થોડુંક હાઇલાઇટ નહીં થાય એટલે આપણે અહીંયા ઇનર બેવેલ રાખીએ છીએ.
પછી ડેપ્થ, થર્ટી, 31, 32 તમારી રીતે અરાઉન્ડ રાખી શકો છો. સાઇઝ 31, સોફ્ટ એન્ડ 2, પછી એંગલ 150, આપણે 120 હતું તો 150 લઈએ છીએ. પછી યુઝ ગ્લોબલ લાઇટ છે, તમારે ચેક કરેલું છે તો અનચેક કરવાનું છે. તમને જો થોડો એવો ડિફરન્સ જોવા મળશે અહીંયા લેટરમાં. પછી ગ્લોસ કોન્ટર, એમાંથી રિંગ ટ્રિપલ. ઓકે, તમને અહીંયા જો જે નથી મળતું આ સ્મોલ લિસ્ટ છે. ઓકે, આ તમારું જે લિસ્ટ નથી આવતું તો આ જે ડબલ એરો તમને રાઈટ ડબલ એરો તમને જોવા મળે છે એના ઉપર ક્લિક કરો એટલે તમને અહીંયા લિસ્ટ આવશે. એમાંથી આ સ્મોલ લિસ્ટ આ તમારે ચેક કરવાનું છે એટલે તમને અહીંયા એરો મળશે. આપણે આમાંથી સિલેક્ટ કરવાનું છે રિંગ ટ્રિપલ. ઓકે, ન આવે તો પછી તમારે અહીંયા આ કરીને એરો કી કરીને કન્ટોર્સ, ઓકે, તમે એ ક્લિક કરો એટલે તમને આ બધું મળી જશે. સાવ તમે ફર્સ્ટ ટાઈમ સેટિંગ કરતા હશો તો તમારે આ એક કરવું પડશે. બાકી એકવાર કરી લ્યો એટલે તમારું આ જે લિસ્ટ છે એ ચેક થઈ જશે. પછી ઓપેસિટી 75 આપણે કંઈક ચેન્જ કરીને જોઈએ. 74.5. ઓકે, પછી મોડમાં લેશું લિનિયર બર્ન. ઓકે, એની ઓપેસિટી રાખીએ છીએ 0. પછી આ કોન્ટર છે એને રાઈટ કરીને એમાં જાશો એટલે તમને અહીંયા કોન્ટર આપણે પેટર્ન ચેન્જ કરવાની, એમાં આપણે લેશું રિંગ ડબલ. ઓકે, આ રિંગ ડબલ આપણે ટ્રિપલમાં કેવી ઇફેક્ટ હતી થોડી ચેન્જ થશે. અહીંયાથી તમને અપડાઉન છે એના ઉપરથી પણ ખબર પડશે. અહીંયા પણ એ જ રીતે ડબલ એરોમાં જઈને તમારે સ્ટાઇલ જે જોતી હોય એ લઈ લેવાની. રેન્જ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, ધેન ઓકે. હવે આપણું જે ટેક્સ્ટ વાળું લેયર છે એને આપણે એક ડુપ્લિકેટ કોપી કરી લઈએ. કોપી કરવા માટે કંટ્રોલ જે. ઓકે, હવે એ જ લેયર પર આપણે વર્ક કરશું, કોપી વાળા લેયર પર જ. એમાં આપણે બેવેલ એન્ડ એમ્બોઝ. ઓકે, આપણું લેયર સ્ટાઇલમાંથી એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને
લેયર સ્ટાઇલ બોક્સ મળી જશે. હવે બેવેલ એન્ડ એમ્બોઝમાં શેડિંગ. ઓકે, આ બધું એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. અને શેડિંગમાં એટ્રીબ્યુટ છે એ આપણે આપશું 40 અપ. ઓકે, 45, 48, 46 તમારી રીતે. 45%, then ઓકે. હવે આ આપણું લેયર પેનલ છે. લેયર પેનલની ઓપેસિટી 100% આપેલી છે. આમાં તમે તમારી રીતે ઓછી વધુ કરવાની છે. ઓકે, તમને તમારી રીતે જેટલી આમ પ્લાસ્ટિક સાઇન દેખાય એ રીતે તમારે રાખવાનું. ઓકે, થોડુંક શાઇનિંગ વાળું હોય તો વધારે સારું લાગશે. પછી આ બેકગ્રાઉન્ડ લેયર છે. આપણે આના પર ડબલ ક્લિક કરીએ એટલે આપણું બેકગ્રાઉન્ડ લેયર છે અનલોક થઈ જશે. અને સાથે લેયર 0, આપણે એને લેયર 0 ક્રિએટ કરીએ એટલે ઓકે. ઓકે, આ આપણું લેયર 0 બની ગયું અને બેકગ્રાઉન્ડ લેયર અનલોક થઈ ગયું. હવે લેયર સ્ટાઇલમાં ગ્રેડિયન્ટ ઓવરલે. ઓકે, એમાં આપણે બેકગ્રાઉન્ડ ઇફેક્ટ આપીએ. લેયર 0 આપણો બેકગ્રાઉન્ડ ઇફેક્ટ છે એટલે આપણે એના પર ક્લિક રાખીને આપણે લેયર સ્ટાઇલમાં ગ્રેડિયન્ટ ઓવરલે સિલેક્ટ કરેલું છે એટલે આપણે જે બધી ઇફેક્ટ હવે ટેક્સ્ટમાં નહીં આવે, બેકગ્રાઉન્ડ લેયર સિલેક્ટ કરેલું છે એટલે એમાં મળશે. તો ઓકે, સ્ટાઇલમાં રિવર્સ આપણે ચેક રાખશું. હવે આ સ્કેલ છે તમે વધુ ઓછી કરી શકો છો. આપણે વધારીએ. ઓકે, આ સ્કેલને આપણે આપણી રીતે વધુ ઓછી કરી શકીએ છીએ. ધેન ઓકે. હવે આ જે આપણું ટેક્સ્ટ કોપી લેયર અને ટેક્સ્ટ લેયર છે એ બંનેને લિંક કરવું હોય તો એકને આપણે સિલેક્ટ રાખીએ અને અહીંયા લિંક કરવા માટે ચેકબોક્સ પર ક્લિક કરશું એટલે આપણને લિંક કરવા માટેની ચેનલ મળશે. ઓકે, ટેક્સ્ટ લેયરને એન્ડ કોપી ક્લિક કરીને આપણે એને મર્જ કરવું છે. તો મર્જ કરવા માટે આપણને શોર્ટકટ કી મેં કીધેલી હતી, Ctrl+E. ઓકે, આ આપણું Ctrl+E કરીને બંને લેયર છે ટેક્સ્ટ વાળા એ મર્જ થઈ ગયા. હવે મર્જ થઈ ગયા પછી લેયર કોપી વાળું છે એ જ આપણે સિલેક્ટ રાખશું અને ડબલ ક્લિક કરીને લેયર સ્ટાઇલ પેનલ ખુલશે. એમાં આપણે જઈશું ઇનર ગ્લોમાં. ઓકે, આ ઇનર ગ્લો એમાંથી બ્લેન્ડ મોડમાં લેશું આપણે કલર ડુડે.
ઓપેસિટી ચેન્જ કરવાની છે. ઓપેસિટી અહીંયા આપણે હાઈ નહીં રાખીએ, લો રાખીએ, એટલે 25%, 30%. ઓકે, અને નોઇઝ 0% એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છીએ. હવે અહીંયા કલર વ્હાઇટનું સેટિંગ જ લેવાનું છે, એટલે આપણે વ્હાઇટ ચૂઝ કરીએ. પછી ટેકનિક સોફ્ટર એ ઓકે છે. પછી અહીંયા સોર્સ સેન્ટર, ચોક ઓફ 15, સાઇઝ આપણે 20 અપ લેશું, 25, 22, 23. ઓકે, તમે લેટરમાં ચેન્જ જોઈ શકો છો. ઓકે, આપણે 23 રાખીએ. હવે ડ્રોપ શેડોમાં બ્લેન્ડ મોડમાં આપણે અહીંયા તમારે બધા મોડ યુઝ કરીને જોઈ લેવાનું કે એમાં કઈ ઇફેક્ટ આપે છે. એ તમને જે સુટેબલ હોય તમે એ રાખી શકો છો. લિનિયર ડુડે નહીં, પણ આપણે લિનિયર બર્ન રાખીએ. ઓકે, ઓપેસિટી ચેન્જ કરીને આપણે 75 હતી તો આપણે ઓછા % લેવાના છે, તો 20%, 15 આપણે રાખીએ છીએ. પછી ડિસ્ટન્સ 20%, સ્પ્રેડ 0 આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. તમારે ચેન્જ કરીને જોઈ લેવાનું કઈ ઇફેક્ટ શેમાં મળે છે. સાઇઝમાં 10%. આમાં તમે પ્રોપર્ટીઝ બધી આપણી રીતે રાખી શકો છો. ઓકે, હવે આપણી ટેક્સ્ટ વાળામાં ઇફેક્ટ ચેન્જ થઈ ગઈ છે. તો બેકગ્રાઉન્ડ લેયર એટલે આપણું લેયર 01. ઓકે, લેયર 01 ક્લિક રાખીએ એટલે એના ગ્રેડિયન્ટ ઓવરલેમાં પેટર્ન ઓવરલે, ઓકે, પહેલા તો ગ્રેડિયન્ટ ઓવરલેમાં એની ઓપેસિટી આપણે આપીશું 95% આપી દઈએ. ઓકે, હવે નેક્સ્ટ પેટર્ન ઓવરલે, એમાં આપણે તમે પેટર્નમાં અહીંયા બાય ડિફોલ્ટ તમારે જે લેવી હોય એ તમે સેટ કરી દેવાની.
તમારા અહીંયા ઓપેસિટી છે મેક્સિમમ રાખવાની છે, મેક્સિમમ 100%, એટલે તમને અહીંયા બેકમાં ઇફેક્ટ મળશે. ઓકે, આ આપણી એક ટેક્સ્ટ ઇફેક્ટ બની ગઈ છે. તમે આ રીતે હવે ટેક્સ્ટ ઇફેક્ટ કોઈ પણ ટેક્સ્ટમાં તમે ઇફેક્ટ આપી શકો છો. જો આમાં તમને પ્લાસ્ટિક જેવી ઇફેક્ટ મળે છે, આમાં આ બધા આપણે પ્રોપર્ટીઝમાં ચેન્જ કર્યું એવી રીતે તમે કોઈ પણ લેટરમાં ચેન્જ કરી શકો છો. કોઈ પણ ઇમેજમાં પણ તમે પ્લાસ્ટિક ઇફેક્ટ આપી શકો છો. આપણે એવી રીતે એક્ઝામ્પલ લઈ લઈએ એક. પહેલા તો સેવ, પ્લાસ્ટિક ઇફેક્ટ અને ફોર્મેટ આપણે જેપીજી લેશું એટલે આપણને એક ફોટો જ ક્રિએટ થયેલો મળે. ઓકે, આપણે પીએસડી ફાઇલ ઓપન ન કરવી. સેવ. હવે તમને એક ઇઝી હું તમને બતાવું. ઓકે, આપણે આમાં ડોક્યુમેન્ટ લેવાની જરૂર નહીં, પણ ડાયરેક્ટ આપણો જે કોઈ ગૂગલ પરથી ફોટો લઈને જોઈ લેવાનું. આ આપણી એક ઇમેજ છે. હવે એને આપણે પ્લાસ્ટિક ઇફેક્ટ આપવી છે, તો એના માટે પહેલા તો આપણે ફિલ્ટરમાં જશું. જો એનું પણ આપણે અહીં ઇમેજ લીધી એટલે બેકગ્રાઉન્ડ લેયર બની ગયેલું છે. ફિલ્ટરમાં જઈને આ પ્લાસ્ટિક રેપ. ઓકે, ઓકે, આ પ્લાસ્ટિક રેપ તમને ફિલ્ટર મેનુમાંથી ન દેખાય તો આર્ટિસ્ટિકમાં જઈને એમાં તમને આ ઓપ્શન આપેલો છે પ્લાસ્ટિક રેપ. ધેન અહીંયા તમારે પ્રોપર્ટીઝ ચેન્જ કરવી હોય તો કરવાની, બાકી એઝ ઇટ ઇઝ નોર્મલ જે આવે છે બરોબર છે. ઓકે, મેં તમને હમણાં કીધું એવી રીતે કે આપણને પ્લાસ્ટિકની આપણે સીટ લગાવેલી હોય, પ્લાસ્ટિક સીટ, એ રીતની તમને ઇમેજ બની જશે. ઓકે, આ પ્લાસ્ટિક રેપ કરેલું તમને દેખાય છે. ઓકે, અને આપણે સેવ કરી લઈએ. પ્લાસ્ટિક એક્ઝામ્પલ 2. ઓકે, આ પ્લાસ્ટિક ઇફેક્ટ ઇઝી છે. ખાલી તમારે આ શેડિંગ આપવામાં જ ચેન્જ કરવાનું છે. તમારી રીતે તમે પ્રોપર્ટીઝ આપી શકો અને ચેન્જ કરીને જોઈ લેવાનું કઈ પ્રોપર્ટીઝથી કઈ ઇફેક્ટ મળે છે તમને. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે સ્નો ઇફેક્ટ એન્ડ પ્લાસ્ટિક ઇફેક્ટ આપણે શીખા. ઓકે, આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ડન. આ છે આપણી વિધાઉટ પ્લાસ્ટિક ઇફેક્ટ એન્ડ વિથ પ્લાસ્ટિક ઇફેક્ટ. અહીંયા જુઓ તમે,
આપણી જે ઓરિજિનલ ઇમેજ આપણે જે એક્ઝામ્પલમાં લીધેલી હતી અને આ પ્લાસ્ટિક રેપ કરેલું તમને દેખાય એ રીતની ઇમેજ આપણે ક્રિએટ કરેલી છે. ઓકે, એટલે વિથ પ્લાસ્ટિક ઇફેક્ટ. ઓકે.